પિતૃપક્ષ ચાલી રહ્યા છે અને હર કોઈ આ 16 દિવસમાં દાન કરતું હશે, ગાયને, કૂતરાને, કાગડાને, ગરીબોને, બ્રાહ્મણને. પણ તમને શું ખબર છે? અમાવસના દિવસે કરેલું દાન બમણું ગણાય છે. આજે અમાવસ આવે છે 21મી તારીખે. એ અમાવસના દિવસે એવું શું દાન કરીએ જેનાથી તમારા પિતૃઓ ખુશ થાય, એમની આત્માને શાંતિ મળે. હરેક દાનને ભાવથી અને મનથી કરવું જોઈએ. પણ એવી કઈ વસ્તુ છે જેનું દાન કરવાથી પિતૃઓના મનને શાંતિ મળે છે? સો ખાવાની આખી થાળી, જેમાં દાળ, શાક, ભાત, રોટલી, મીઠાઈ, પાપડ અને અથાણું હોય, એની સાથે સાથે પાણીની બોટલ મૂકવાનું નહીં ભૂલતા. અગર ખાલી તમે ખાવાનું કોઈને દાન કરશો અને પાણીની બોટલ નહીં મૂકેલી હોય તો પિતૃઓની આત્માને શાંતિ નહીં મળે. પિતૃઓને સૌથી વધારે પ્રિય છે પાણી, કારણ કે વર્ષોથી એમની આત્મા ભટકતી હોય છે અને એના લીધે એમની આત્માને શાંતિ મળતી નથી. એટલે ખાવાનું જ્યારે દાન કરો ત્યારે એની સાથે સાથે પાણીની બોટલ અચૂક મૂકજો. આ ભૂલતા નહીં, કારણ કે અમાવસના દિવસે કરેલું દાન બમણું ગણાય છે. થેન્ક યુ.